નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 ગુજરાતી વિષય વિભાગ બી વન લાઇનર ક્વેશ્ચન જે એક એક વાક્યની અંદર જવાબ આપવાના એક માર્ક્સની અંદર એ આજે આપણે પાઠ આધારિત વિભાગ બીની અંદર કુલ 4 માર્ક્સના ક્વેશ્ચન આવે છે એ આપણે જોવાના છે। સૌથી પહેલા અહીંયા આપેલું છે ગદ્ય આધારિત ક્વેશ્ચન છે। દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે અને આમાંથી તમને વધારેમાં વધારે 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે। જોઈએ આપણે ભોજાએ રહેઠાણની અંદર શું બનાવ્યું હતું, તો જવાબ આવશે ભોજાએ રહેઠાણની અંદર કૂબો બનાવ્યો હતો। એના પછીનો ક્વેશ્ચન છે એક ઘા અને બે કટકા આ કોનું જીવન સૂત્ર હતું, તો જવાબ આવશે ભોજાનું। ક્વેશ્ચન નંબર 3, બાળપણથી વિનોબાનું મન કયા બે સ્થળે જવા માટે તલસતું હતું, તો જવાબ આવશે બંગાળ અને હિમાલય જવા માટે છે એ વિનોબા ભાવેનું મન છે એ તલસતું। એના પછીનો ક્વેશ્ચન છે વિનોબાએ ગાંધીજીના પ્રથમ દર્શનને શેનો પાઠ મેળવતો, તો જવાબ આવશે ગાંધીજીને શાક સમારતા જોઈ અને વિનોબાને શારીરિક શ્રમનો પાઠ મળેલો। એના પછીનો ક્વેશ્ચન છે વિનોબાએ કયા કયા વ્રતનું પાલન બરાબર કર્યું હતું, જવાબ આવશે 3 વ્રતનું પાલન 3 વ્રત છે એનું પાલન કરેલું હતું। અહીંયા વર્ષ લખેલું છે પણ 3 વ્રત આવશે, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય। આ 3 વ્રત છે એ વિનોબા ભાવેના જીવનની અંદર ઘડાયેલા હતા। એના પછીનો ક્વેશ્ચન છે ઉછીનું માગનારુમાં કયો ગુણ હોતો નથી, તો ઉછીનું માગનારની અંદર કઈ વસ્તુ મંગાય અને કઈ વસ્તુ ન મંગાય આનો વિવેક હોતો નથી, એટલે કહે છે કે આ ગુણ એનામાં નથી જોવા મળતો। 6 ક્વેશ્ચન અહીંયા આપેલા છે। 7મો ક્વેશ્ચન જોઈએ, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કયા છે, તો જવાબ આવશે કે ભાઈ અપરિગ્રહી, યાચક વૃત્તિવાળા, ધ્રુષ, નિર્લજ અને બેદરકાર કયા છે। કેવા કીધા છે, તો કે ભાઈ પહેલા તો અપરિગ્રહી કીધા છે, યાચક વૃત્તિવાળા, ધ્રુષ્ટ, નિર્લજ અને બેદરકાર આ 4-5 એના ગુણો આપેલા છે। એના પછીનો ક્વેશ્ચન છે લેખિકાએ અમરનાથની યાત્રાએ જવા લીધેલા પાણીદાર ઘોડાના નામ જણાવો, તો એના પાણીદાર ઘોડા છે ને એમના બુલબુલ ને રાજા, નિશાત ને એના અશ્વના ઘોડાના નામ હતા। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો છે જે જોવાલાયક છે, તો કાશ્મીરની અંદર વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ આ બધા સ્થળો જોવા જેવા છે। એના પછી અમરનાથની યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે, તો અમરનાથની યાત્રાની અંદર બરફના ડુંગરો ઓળંગવા આ એક અવરોધરૂપ વિઘ્ન ગણી શકાય। એના પછીનો ક્વેશ્ચન છે અમરનાથ યાત્રા કયા સમયગાળામાં સરળ પડે, તો જવાબ આવશે અષાઢ કે શ્રાવણ મહિનાનો સમયગાળો છે એ અષાઢ કે શ્રાવણ મહિનાના સમયગાળામાં અમરનાથની યાત્રા છે થોડીક સરળ પડે। એના પછીનો ક્વેશ્ચન છે યુધિષ્ઠિર કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે, તો જવાબ આવશે માંસ માટે લડતા કૂતરાઓની સાથે સરખાવે છે। કોણ, તો કે ભાઈ યુધિષ્ઠિર છે ને, તો કે ભાઈ કૌરવો સાથેની લડાઈને। એના પછીનો 13મો ક્વેશ્ચન છે વનની વિટંબણાઓ શેના કરતાં સારી, તો કે ભાઈ વનની વિટંબણાઓ છે એ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતાં સારી હતી, આવું યુધિષ્ઠિર કહે છે કે ભાઈ એની કરતાં તો હું વનમાં હતો ને બરોબર હતું, આટલો બધો નરસંહાર કર્યા પછી, આટલી બધા લોકોને હત્યા કર્યા પછી મને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે એ સમૃદ્ધિ કરતાં તો હું જંગલમાં હતો એ સારું હતું, એટલા માટે કહે છે કે ભાઈ વનની વિટંબણાઓ છે એ ભીષણ હત્યાકાંડ કરતાં સારી હતી। એના પછીનો ક્વેશ્ચન છે લેખકે પ્રભાશંકરના કયા કયા લક્ષણો દર્શાવ્યા છે, તો જવાબ આવશે કે ભાઈ પહેલી વસ્તુ સૌજન્ય, નિસ્પૃહતા, નિરભિમાનિતા, પછી પરહિત પરાયણતા આ બધા લક્ષણો દર્શાવેલા છે પ્રભાશંકરના। એના પછીનો ક્વેશ્ચન છે શ્રી પ્રભાશંકરે તૈયાર કરાવેલા ગાંધીજીનું તૈલચિત્ર ક્યારે અને કોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલું, તો યાદ રાખવાનું કે ભાઈ પુત્ર અનંતરાયે એ તૈલચિત્ર વડી ધારાસભ્યમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે છે એ ખુલ્લું મૂકેલું। એના પછીનો ક્વેશ્ચન છે સરકારે મણિભાઈને શા કારણે છોડી મૂક્યા, તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ખાવાનું બંધ કરી દીધું હતું એટલે શરીર નબળું પડી ગયું હતું અને જો વધારે સમય માટે રાખશે તો એની ઠાંઠડી જ બહાર નીકળશે, આવો ડર હતો એટલા માટે સરકારે છે એ મણિભાઈને છોડી મૂક્યા। ત્યાર પછી 17મો ક્વેશ્ચન છે હીરાને કયો શોખ હતો, તો સ્વાભાવિક વસ્તુ છે અનહદ દાગીના ઘરેણાઓ છે પહેરવાનો બેહદ શોખ હતો, વધારે શોખ હતો। એના પછી 18મો ક્વેશ્ચન છે કવિ કોને સંબોધી અને આ કાવ્ય રચ્યું છે, તો કવિ પોતાની પ્રથમ પત્નીને સંબોધી અને આ કાવ્ય રચે છે। એના પછી પાઠ્યપુસ્તકમાં કયું કાવ્ય પત્નીના અવસાન નિમિત્તે રચાયેલું છે, તો છેલ્લું દર્શન। અહીંયા જો કવિ કોને સંબોધીને આ કાવ્ય રચ્યું છે મતલબ કે છેલ્લા દર્શન કાવ્યની વાત થાય છે, તો એના પત્નીને સંબોધીને લખેલું હતું। એના પછીનો 20મો ક્વેશ્ચન છે શ્વેતકેતુના કુળમાં કયો રિવાજ હતો, તો
તો જવાબ આવશે કે ભાઈ યજ્ઞોપવિત લીધા પછી જ ગુરુને ત્યાં જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવી આ એમના કુળની અંદર રિવાજ હતો. યજ્ઞોપવિત જેને આપણે જનોય ધારણ કરવી એવું કહીએ છીએ. એના પછીનો ક્વેશ્ચન છે અનિરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો અનિરુદ્ધ એવું માનતો હતો કે ભાઈ સુવર્ણના કટોરામાં સોનાનું વાસણ હોય ને એની અંદર બિરંજ બને, ચોખા બને, આવું એ માનતો હતો, ત્યાં ઉત્પન્ન થાય એવું કહેતો. એના પછી અનિરુદ્ધ અને એના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો કે ભાઈ લખોટીની રમત છે એ રમતા હતા અનિરુદ્ધ અને એના મિત્ર, એટલે એમાં લીન થઈ ગયેલા હતા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23 છે આંબેડકરના પિતા ભોજન પહેલા શું કરાવતા? તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ભોજન પહેલા બધાને બેસાડી દોહા ને શ્લોક ને આ બધું બોલાવતા, ગવડાવતા. એના પછી ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ હતી? તો કે ભાઈ સ્વતંત્રતા, સમતા અને બંધુતા. પાઠનું નામ છે એ પાઠના નામ ઉપરથી જ એની તત્વત્રયી છે નક્કી થયેલી છે. એના પછીનો ક્વેશ્ચન છે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત છે એ વિનોબા ભાવેને સ્પર્શી ગઈ હતી? તો ગાંધીજીની પ્રત્યુત્તરની અંદર એક વાત આપી હતી કે ભાઈ સમાધાન છે એ વાતોથી નહીં જીવનથી થશે. આ વાત છે ને વિનોબા ભાવેને સ્પર્શી ગઈ હતી. એના પછી અનાથ બાળકોની મુલાકાતથી નાયકને નાયિકા વિશે કયો વિચાર આવ્યો? તો પહેલો વિચાર આવ્યો હતો કે ભાઈ આને કેમ પરણાય. બીજો વિચાર આવ્યો તો કોણ હશે? એની માં જરૂર પતિતા હશે, વંશવેલો કેવો હશે? આ બધા સવાલ નાયકના મનમાં નાયિકાને જોયા પછી આવે છે. એના પછીનો ક્વેશ્ચન છે ભોજો કઈ વાતથી દુઃખી હતો? તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ એમના બાળકોને શરીર ઢાંકવા માટે પૂરતા કપડાં નહોતા, પૂરતા વસ્ત્ર નહોતા, એટલે આ વાતથી દુઃખી હતો. એના પછીનો ક્વેશ્ચન છે સયાજીરાવ ગાયકવાડે ઘરે આવીને રાણીને શું કીધું? એક વાક્ય કહે છે કે આપણા પૈસા છે ને સાર્થક થયા, પ્રયત્ન એ આપણા સાર્થક થયા, કેમ કે મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ મળેલા યશથી આનંદ થયો, આવું એક વાક્ય બોલ્યા હતા. એના પછીનો ક્વેશ્ચન છે બેંક માલિક કેટલું જોખમ ઉઠાવવા માટે તૈયાર થયો? તો સ્વાભાવિક વસ્તુ છે 20 લાખ રૂપિયા, જેને આપણે 2 મિલિયન કહીએ. 20 લાખ રૂપિયાનું જોખમ બેંક માલિક ઉઠાવે છે. એના પછી પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું? બહુ સરળ ક્વેશ્ચન છે. જવાબ છે કે ભાઈ ભાવસિંહજી એક વરિષ્ઠ અમલદારનું રાજીનામું લઈ અને પત્ર ઉપર સેક્રેટરી પ્રભાશંકરની મંજૂરીનો હુકમ લખાવતા, પણ એ વખતે પ્રભાશંકરે પોતે રાજીનામું આપેલું. બીજું કેટલું ભણેલી હતી? તો માંડ 4 ચોપડી જેટલું ભણેલી હતી. જવાબ આવશે 4 ચોપડી. એના પછી તો કે ભાઈ લેખિકાએ અમરનાથની યાત્રા શેના દ્વારા કરી? પાણીદાર ઘોડા છે એ પાણીદાર અશ્વ ઘોડા દ્વારા છે એ લેખિકાએ અમરનાથની યાત્રા કરી હતી. પ્રભાશંકરે ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા? તો પ્રભાશંકર છે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળશે આવું એ સમજતા કે ભાઈ પરિષદ નિષ્ફળ જશે પણ દેશ આઝાદ તો થવાનો છે, આવું માનતા. પોતાને ઘેર આવ્યા પછી દેવાને કયા કયા કામ કરવા પડ્યા અને શા માટે? તો કે ભાઈ ઘરે આવ્યા પછી પોતાના વતન મેરુ પરની અંદર ઘણું બધું કામ કરવું પડે છે. કેમ? તો કે ભાઈ ધરતી સાથેનો સંબંધી જોડવા માંગતો એટલા માટે. મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યું? તો અગ્નિ છે એ મિલન અને વિયોગ છે આ બંનેનું સાક્ષી બનેલું. છેલ્લું દર્શન કાવ્ય છે એના આધારે પ્રશ્ન આપેલો છે. તો અહીંયા 35 ક્વેશ્ચન તમને વિભાગ બી ની અંદર એક માર્કની અંદર પૂછાઈ શકે એવા છે, જેની અહીંયા આપણે ડિટેલની અંદર સમજૂતી જોઈ. રાઈટ, વિડીયો પસંદ આવ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને એપ્લિકેશન ઉપર જોતા હો તો PDF પણ તમે ત્યાંથી મેળવી શકશો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.